બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના તેરવાડાથી ગોદા જતો રસ્તો થયો પાણીમાં ગરકાવ। શાળાના બાળકો બન્યા મજબૂર। પ્રધાનમંત્રી સડક યોજના કાંકરેજ તાલુકામાં ક્યાં ચવાઈ ગઈ? શાળાના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં। રસ્તામાં પાણી ભરાતા ટ્રેક્ટર સહિત વાહનમાં નીકળવું પડે તેવી પરિસ્થિતિનું થયું નિર્માણ। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર કાદવ કીચડ થતા હાલાકી। ખેતરોમાં જવાના રસ્તા પર 150 થી વધુ લોકો અને પરિવારો હાલ ભોગવી રહ્યા છે હાલાકી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। તો હજી સુધી આ રસ્તા એમને ખાડા નીકળે છે। હવે આ છોકરો શાળાએ ભણવા આવે જેને તકલીફ છે। કોઈ બહેન દીકરી કોઈ ડિલિવરી હોય તો કોઈ 108 આવે નહીં, અને અથવા કોઈ ગંઢું થાય ઉંમર થાય ને એ ભાઈ આપણું મૃત્યુ થઈ જાય તો એને 5 જણા દાગુ થઈને સી રીતને લઈને જવું? જાતે વખતે કદાચ આ ભાઈ કોઈ પડા આથડા લખણા પાઠ ભાગે તો આપણી શી પાડી છે? અત્યારે હાલ સરકાર કોઈ અમારી જાહેર વાપરતું નથી। તો વિનંતી કરીને મેં એમ કહે કે આ ઓગટનો અને તેરવાડાનો રસ્તો છે ગોદા બરાબર, અને આ રસ્તામાં હેડેવો રોડ અમને કરી આલો ઇમરજન્સી। વસ્તીની ખૂબ તકલીફ છે પાણીની। હાલમાં બેન દીકરી કોઈ હેડી ના શકે, કોઈ ઇમરજન્સી તાવ આવી જાય, હાથ આમાં થાય, રાતનો વેસું કોટે ખેતરમાં રહેનારા છે, તો કોઈને જનાવર કરી દે કઈ રીતે?